નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે છે। એસઆઈઆરની હવે કામગીરી અંતિમ તબક્કામાં। ગુજરાતમાં ધૂળેટીના દિવસે આયોજન કરાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની તારીખ હવે બદલાઈ। પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટરનું કૌભાંડ ઝડપાયું। એક જ વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી કર્યાનો આરોપ। ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે। 500ની બોટલના 1500 રૂપિયા જોવા મળે છે। દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો। નર્મદામાં આપ જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનો અલ્ટિમેટમ। હવેથી પાન મસાલા પર નવો ઉપકર આરોગ્ય યોજના પાછળ ખર્ચાશે। તમામ રાજ્યોને થશે મોટો ફાયદો, નાણામંત્રી નિર્મલા સીતારમણ। અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી જોવા મળી। સિંધુ ભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંકી દીધા। પંચમહાલમાં એસઆઈઆરની 98% કામગીરી હવે પૂર્ણ। 5 વિધાનસભામાં 1 લાખથી વધુ મતદારોના નામ હટી જશે। 2036માં કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદમાં ઓલિમ્પિકની યજમાની કરશે ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન। ત્યારબાદ મિત્રો માંડ બચ્યા ગોપાલ ઇટાલિયા। જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું। ગુજરાત ડ્રગ્સનો એન્ટી પોઈન્ટ જોવા મળ્યો। છેલ્લા 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું। પોલીસનો પનો હવે ટૂંકો પડ્યો। ગુજરાતમાં ગુનાખોરી વધે। એક જ વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો। ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ નોંધાય છે। બીએલઓ કામગીરીમાં સુરત પાલિકા સ્ટાફ વ્યસ્ત જોવા મળ્યો। જન્મ મરણના દાખલા માટે લોકોને ફાંફા। વડોદરામાં ચાલુ ક્લાસમાં ડબલ મીનિંગ વાતો કરી વિદ્યાર્થીઓની છેડતી કરતા શિક્ષક સામે પોસ્કોનો ગુનો નોંધાયો। પંચમહાલમાં લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાવાની કબૂલાત કરતા તલાટી સસ્પેન્ડ કરવામાં આવ્યા। ડીડીઓએ તપાસના આદેશ પણ આપ્યા। ત્યારબાદ મિત્રો ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના સામે આવી। વરરાજાના શાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા। 3 લોકોના થયા મોત। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી છે મોટી જાહેરાત। ટોલ પ્લાઝા પર હવે ઊભું નહીં રહેવું પડે। એક જ વર્ષમાં થશે કાયાપલટ। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉત્તરાખંડમાં કરુણ ઘટના આવી સામે। લગ્નમાંથી પાછા આવતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી। 5 લોકોના થયા મોત। હવેથી મિત્રો આણંદ જિલ્લામાં 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે। સરકારનો મોટો આદેશ। ગુજરાતમાં દારૂ ડ્રગ્સના હડ્ડા ઉપર મહિલા અને કોંગ્રેસ પાડશે દરોડા। સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। તો મિત્રો શું ગુજરાતમાં દારૂબંધી થવી જોઈએ કે નહીં કે કોમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને ₹15 લાખ પડાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાવી। એઆઈ ઉપયોગથી ઓડિટિંગમાં 50%નો સમય બચી શકે છે। વડોદરામાં સીએ માટે એઆઈ સમિટ યોજાઈ। વડોદરામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં દારૂ સપ્લાય કરવાના કેસમાં વોન્ટેડ આરોપી દમણથી પકડાયો। વડોદરામાં માત્ર 6500નું બિલ નહીં ભરતા વીજ કનેક્શન કપાયું। બાપોદ ટાંકીના અનેક પરિવારો પાણીથી વંચિત જોવા મળ્યા।
હું વડાપ્રધાનને સલામ કરું છું, તમે લોકો આવું કેમ કરતા નથી? લોકસભામાં બોલ્યા સીએમ નીતિશ. અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ, યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર. પીએમ નરેન્દ્ર મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, ડિનર બાદ ભેટમાં આપી ભગવત ગીતા. ત્યારબાદ મિત્રો મમતા બેનર્જી ફરી મુખ્યમંત્રી નહીં બને, બાબરી મસ્જિદ નિર્માણથી જાહેરાત કરનાર બરફત એમએલએ નો દાવો. ઇન્ડિગોનું સંકટ ઘેરાયું, દેશભરમાં 500 થી વધુ ફ્લાઇટ રદ, વિવિધ એરપોર્ટ ઉપર હજારો મુસાફરો રજડ્યા. ભારતને ફ્યુઅલ સપ્લાય ચાલુ જ રહેશે, પુતિનની જાહેરાતથી અમેરિકાને મોટો ઝટકો વાગ્યો. પાયલોટના વીકલી ટેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઇન્ડિગો સંકટ બાદ ડીજીસીએનો મોટો નિર્ણય. ત્યારબાદ મિત્રો સપાના નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને 2 પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ ફટકારવામાં આવી, જ્યારે 50,000નો દંડ. ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધા. જે બાબરને પડખે ઉભા રહેશે એની સાથે બાબર જેવી જ હાલત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર જયશંકરાચાર્ય ભડક્યા. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા, મેડિકલ થી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર. ઇન્ડિગોની મુસાફરો માટે રિફંડની જાહેરાત કરવામાં આવી, સરકારે પણ આપી મહત્વની અપડેટ. ત્યારબાદ મિત્રો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, નવો કોરિડોર અને ડોલરને બાય બાય, ભારતમાં પુતિનની જાહેરાતથી અમેરિકાને મોટો આંચકો. પાકિસ્તાનમાં 1817 હિન્દુ મંદિરો અને 37 ગુરુદ્વારા ચાલુ સ્થિતિમાં જોવા મળ્યા, લઘુમતીઓના ધાર્મિક સ્થળોમાં ભારે ઘટાડો પણ નોંધાયો. ત્યારબાદ મિત્રો હવે અમેરિકા જવું હોય તો સોશિયલ મીડિયામાં ધ્યાન રાખજો, H1B અને H4 વિઝામાં નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો પીએમ નરેન્દ્ર મોદી અને પુતિનની મુલાકાતથી ચીન પણ ગદગદ જોવા મળ્યું, કહ્યું ભારત અને રશિયા પશ્ચિમી દેશો સામે ઝૂકતા નથી. તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો MH370 નું રહસ્ય ખુલશે. 10 વર્ષે અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ શરૂ કરવામાં આવશે. હવેથી મિત્રો પાન મસાલા સિગારેટ પર લાગશે એક્સ્ટ્રા ટેક્સ, લોકસભામાં બિલ પાસ, નાણામંત્રીએ આપી મોટી માહિતી. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.